તો નમસ્કાર ગુજરાત પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાનો 21મો હપ્તો હવે દિવાળીના ભેટ સ્વરૂપે મળશે। પીએમ કિસાન યોજના અંતર્ગત તમારા બેંક એકાઉન્ટમાં આ એક મેસેજ આવ્યો છે, ખાસ કરીને ચેક કરી લેજો, કારણ કે અત્યારે હવે પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાના હપ્તાને વિતરણ સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે। ઘણા બધા ખેડૂત મિત્રોને 2000 રૂપિયાનો હપ્તો મળી ગયો છે, 21મો હપ્તો પણ મળી ગયો છે અને ઘણા બધા ખેડૂત મિત્રો હજી પણ 21મા હપ્તાની રાહ જોઈને બેઠા છે। તો આ દરેક ખેડૂત મિત્રો માટે આજનો આ વિડીયો છે એ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે, કારણ કે ગુજરાત રાજ્યના નજીકના જે ખેડૂતો છે એમને 2000 રૂપિયાની જગ્યાએ 4000 રૂપિયાના હપ્તા આપવામાં આવ્યા છે। 2000 રૂપિયા કેન્દ્ર સરકાર આપે છે અને 2000 રૂપિયા છે એ રાજ્ય સરકાર ભોગવે છે। તો આમ ગુજરાત નજીકના જે 4 થી 5 એવા રાજ્યો છે કે ત્યાંના ખેડૂત મિત્રોને 4,000 રૂપિયાના હપ્તા છે એ જમા કરી આપવામાં આવ્યા છે। તો એવામાં હવે ગુજરાત રાજ્યના ખેડૂતોને શું ખરેખર 2000 રૂપિયાની જગ્યાએ 4000 રૂપિયાનો હપ્તો મળશે? શું ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવીને બેઠા છે તો એમના બેંક એકાઉન્ટમાં 21મા હપ્તાની તારીખ છે જાહેર કરી દેવામાં આવી છે કે કેમ, અને કઈ તારીખે આ 2000 રૂપિયાના હપ્તા વિશે તમને વધારે માહિતી મળશે એ દરેક આગાહી અને માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું। ખાસ કરીને દિવાળી પહેલાં તમને ભેટ મળવાની છે અને કેન્દ્ર સરકાર તરફથી પણ આ ભેટ આપવામાં આવશે, કારણ કે કેન્દ્રીય કર્મચારીઓના બેંક ખાતામાં કેન્દ્ર સરકાર દ્વારા જે છે એ મોટામાં મોટી ભેટ આપવામાં આવી છે। ડીએ અને ડીઆરની અંદર વધારો કરવામાં આવ્યો છે, કેન્દ્રીય ભથ્થાની અંદર વધારો કરવામાં આવ્યો છે। તો એવી જ વધારી જે છે એ વધારો એ પીએમ કિસાન યોજના અંતર્ગત જે 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એ હપ્તાની તારીખમાં શું ફેરફાર થશે, ખરેખર શું વાતાવરણની અંદર છે એ આ અંગે કોઈપણ પ્રકારના સમાચાર મળી રહ્યા છે કે કેમ, આ દરેક માહિતી દરેક સમાચાર તમને આજના વિડીયોની અંદર જણાવીશું। ખાસ કરીને આજનો વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે આપણી આ યુટ્યુબ ચેનલ પર એ દરેક મિત્રોને વિનંતી છે, જો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અત્યારે લેટેસ્ટ સમાચાર એવા મળી રહ્યા છે કે 2000 રૂપિયાનો 21મો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં હવે દિવાળીમાં જમા થવાનો નથી। ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ હતી કે 21મો હપ્તો છે એ દિવાળી મહિનામાં જમા થશે, પરંતુ તમને જણાવી દઈએ તો 2 ઓગસ્ટના રોજ 2 ઓગસ્ટ 2025ના રોજ કેન્દ્ર સરકાર તરફથી 2000 રૂપિયાનો 20મો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યો હતો। ત્યાર પછીના 4 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો। 4 મહિનાના સમય અંતર પછી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં બીજો જે 21મો હપ્તો છે જમા કરવા માટેની તારીખ આપવામાં આવી હતી, પરંતુ હજુ સુધી સરકાર દ્વારા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આ હપ્તો છે 21મો હપ્તો જમા કરવામાં નથી આવ્યો। હા મિત્રો, 3 રાજ્યના ખેડૂત મિત્રોને 2000 રૂપિયાનો 21મો હપ્તો મળી ગયો છે। કયા કયા ખેડૂત મિત્રો છે એ તમને આજના વિડીયોની અંદર જણાવીશું। અત્યારે તમને ખાસ કરીને જણાવીએ તો સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલા જે ખેડૂત મિત્રો છે એમના બેંક એકાઉન્ટમાં હપ્તાની રકમ છે એ 20મા હપ્તા તરીકે હમણાં તાજેતરમાં જ મોકલી છે, એટલે કે ઓગસ્ટ મહિનાની 2 તારીખે 20મો હપ્તો છે એ મોકલ્યો છે। પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રો કમેન્ટ કરીને જણાવી રહ્યા છે કે 20મો હપ્તો તો મળી ચૂક્યો છે, પરંતુ 21મો હપ્તો હવે ક્યારે મળશે? તો 21મા હપ્તા વિશે તમને થોડીક માહિતી જણાવી દઈએ કે સરકાર દ્વારા હજી પણ ઓફિશિયલી માહિતી જાહેર નથી કરી, ઓફિશિયલી તારીખ છે સરકાર તરફથી આપવામાં નથી આવી। અત્યારે જે માહિતી અને જે સમાચાર મળી રહ્યા છે એ મિત્રો સોશિયલ મીડિયા આધારિત છે, જેની દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી। હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જો તમે રજીસ્ટ્રેશન કરાવો છો તો તમારા બેંક એકાઉન્ટમાં આવો એક મેસેજ આવતો હશે। તો આ મેસેજ છે તમારે શું કામ આવે, એટલે કે આ મેસેજના માધ્યમથી તમે છે કઈ રીતના ચેક કરી શકો, કઈ રીતના માહિતી મેળવી શકો કે 2000 રૂપિયાનો હપ્તો છે તમારો ક્યાં પહોંચ્યો છે, એનું સ્ટેટસ છે કઈ રીતના ચેક કરી શકો, તો એ સૌપ્રથમ તમને જણાવી દઈએ। તો હાલ મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત 21મો હપ્તો છે દિવાળી પહેલાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે, ખેડૂતોના ખાતામાં આવશે એવા અત્યારે માહિતી સમાચાર મળી રહ્યા છે, જેમાં દર વર્ષની જેમ દિવાળીએ ખેડૂતોને ખુશ કરવા માટે ખર્ચના ભારે પણ વધારો થાય છે। તો આ વખતે શું ખરેખર ખેડૂતોના બેંક માટે આ યોજનાનો લાભ મળશે? શું ખરેખર ખેડૂતોને 2000 રૂપિયાના હપ્તાની વધારાની રકમ છે એ મળશે? આ દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર અગાઉ પણ આપણે જે જાણકારી મેળવી હતી એ પ્રમાણે જણાવીશું। અત્યારે 2000 રૂપિયાના હપ્તા જમા કરવાની તૈયારી સરકાર દ્વારા કરવામાં આવી છે, પરંતુ એની ઓફિશિયલી તારીખ છે એ જાહેર નથી થઈ। સરકાર દ્વારા એવું ઓફિશિયલી નથી કહ્યું કે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આ તારીખે છે એ હપ્તો જમા થશે। અત્યારે જે માહિતી અને સમાચાર મળી રહ્યા છે એમાં 2000 રૂપિયાના હપ્તા વિશે છે એ સરકાર દ્વારા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં મેસેજ પણ મોકલવામાં નથી આવ્યા। હા મિત્રો, 3 રાજ્યના ખેડૂતોને આ હપ્તાનો લાભ મળ્યો છે, તો એ કયા કયા છે? તો એમાં હિમાચલ પ્રદેશ છે, પંજાબ છે અને ઉત્તરાખંડ છે। આ 3 રાજ્યોના ખેડૂતોને 2000 રૂપિયાનો 21મો હપ્તો છે એ મળી ચૂક્યો છે, પરંતુ એ સિવાયના બીજા અન્ય રાજ્યોના ખેડૂતોને છે એ આ યોજના અંતર્ગત લાભ મળ્યો નથી। કારણ કે મિત્રો સરકાર દ્વારા આ જે 3 રાજ્યોના ખેડૂતોને લાભ આપવામાં આવ્યો છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જે હપ્તો આપવામાં આવ્યો છે એ મિત્રો ખેડૂતોને પૂરની પરિસ્થિતિના કારણે નુકસાન થયું છે, સાથે સાથે
વધારે પડતો વરસાદ પડ્યો છે, અતિવૃષ્ટિના કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાની છે, જેના કારણે ત્યાંના જે ખેડૂતો છે એમને 2000 રૂપિયાનો હપ્તો અગાઉ આપી દેવામાં આવ્યો છે, એટલે કે વહેલી તકે આપવામાં આવ્યો છે. બાકી ગુજરાત જેવા ખેડૂતોને, ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે એમને અને તેની નજીકના જે રાજ્યના ખેડૂતો છે એમને 2000 રૂપિયાનો 21મો હપ્તો દિવાળી પછી આપવામાં આવશે, એટલે કે ઓક્ટોબર મહિના પછી ડિસેમ્બર અથવા તો નવેમ્બર મહિનાની અંદર છે એ જમા કરી આપવામાં આવશે, જેની પણ દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી. હવે અત્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાનો જે હપ્તો આપવામાં આવે છે એમાં સરકાર દ્વારા એક નવો નિર્ણય લેવામાં આવ્યો છે. જો તમારી પાસે બાકી રહેલા જે ખેડૂત મિત્રોનું નામની યાદી હશે તો ડાયરેક્ટ છે જે ખેડૂતોનું બાકી નામ છે એમનું સ્ટેટસ વેરીફાઈ થઈ ગયું છે તો એવા ખેડૂતોને જ લાભ આપવામાં આવશે. બાકીના જે ખેડૂત મિત્રો છે એમને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે રજિસ્ટ્રેશન કરાવેલ મોબાઈલ નંબર હશે એ મોબાઈલ નંબર ઉપર OTP પાડવાનો રહેશે અને OTPના માધ્યમથી આપણે એવું માહિતી સ્વરૂપે મેળવી શકશું કે આ સ્ટેટસ છે એ ચેક કરી શકશું કે પીએમ કિસાન યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ હપ્તાનું સ્ટેટસ શું છે. તો હાલ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તો તમને ખબર હશે કે 3 રાજ્યના ખેડૂતોને સરકારે પહેલેથી જ 21મા હપ્તાની રકમ છે એ મોકલી ચૂકી છે, જેમાં હિમાચલ પ્રદેશ છે તેમજ પંજાબ છે અને હરિયાણા છે. આ 3 રાજ્યના જે ખેડૂતો છે એમના બેંક એકાઉન્ટમાં 20મા હપ્તાની પછી 21મો હપ્તો પણ તાત્કાલિક છે એ મોકલી આપવામાં આવ્યો છે. તો આ અંગે છે અત્યારે એક સમાચાર મળી રહ્યા છે. બીજા સમાચાર તમને જણાવી દે તો સરકાર દ્વારા બાકી રહેલા જે ખેડૂતો છે એમના બેંક એકાઉન્ટમાં હપ્તો ક્યારે મોકલવામાં આવશે એની ઓફિશિયલી તારીખ કે પછી માહિતી છે જાહેર કરી નથી. હાલ કેન્દ્ર સરકારે બાકીના રાજ્યના ખેડૂતોમાં કોઈ સત્તાવાર તારીખ કે માહિતી છે આપી નથી. અત્યારે જે સોશિયલ મીડિયા આધારિત માહિતી અને સમાચાર મળી રહ્યા છે એ આપણે મેળવતા હોય છે. ઘણી વખત એવું થતું હોય કે રાજ્ય સરકાર દ્વારા તારીખ છે એ જાહેર કરી આપવામાં આવતી હોય પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા છે એની ઓફિશિયલી તારીખ છે એ જાહેર થતી નથી. તો આ વખતે પણ ઓક્ટોબર મહિનાના અઠવાડિયામાં અથવા નવેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં છે બેંક એકાઉન્ટમાં જે 21મો હપ્તો છે એ તમારા ખાતામાં જમા થશે અને આ 21મો હપ્તો મિત્રો 2025ની સાલનો છેલ્લો હપ્તો હશે, એટલે આ વર્ષનો છેલ્લો હપ્તો હશે. પાછલા વર્ષના રેકોર્ડ મુજબ પણ સરકાર સામાન્ય રીતે 4 મહિને એક હપ્તો આપે છે, જેમાં હપ્તો જૂન જુલાઈ મહિનામાં આવ્યો હોય એટલે 21મો હપ્તો છે એ ઓક્ટોબર નવેમ્બર મહિનાની અંદર જમા થશે. તો ઓક્ટોબર મહિનો તો હવે પૂર્ણ થવા તરફ આગળ વધ્યો છે, એટલે દિવાળીની સિઝન છે. ત્યાર પછી નવેમ્બર મહિનાની અંદર પીએમ કિસાન યોજના અંતર્ગત છે એ 2000 રૂપિયાનો 21મો હપ્તો જમા થઈ શકે છે. તો આ માટે મિત્રો તમારે હપ્તો મેળવવા માટે શું કરવું પડશે, KYC ફરજિયાત કરવું પડશે કે કેમ એ તમને થોડીક માહિતી જણાવી દે, કારણ કે ઘણા બધા મિત્રો પાસે આ માહિતી તો હશે પરંતુ પીએમ કિસાન યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવ્યા પછી કઈ રીતના આગળ વધવું, સ્ટેપ કઈ રીતના ફોલો કરવા એ માહિતી નહીં હોય. તો ઘણા બધા ખેડૂતોને ખબર નથી પડતી કે KYC કરાવ્યા વિના હપ્તો જમા થતો નથી. સરકારનો હેતુ છે કે ફક્ત અને માત્ર ખેડૂતો જ લાભ લઈ શકે, એ માટે કોઈ બીજા પણ લોકોની લાભ ન મળે એ માટે કેન્દ્ર સરકાર તરફથી છે આ અંગેની એક જાહેરાત કરી છે કે હપ્તો મેળવવા માટે KYC છે ફરજિયાત હોવું જોઈએ. બીજા નંબરમાં KYC કઈ રીતના કરાવવાનું, તો તમને માય રેશન એપ્લિકેશનના માધ્યમથી KYC કરાવવાની પ્રોસેસ મોકલી છે. ગુજરાત ઉપર ઓનલાઈન રીત છે. પીએમ કિસાનની ઓફિશિયલી વેબસાઇટ પર જઈ આધાર કાર્ડ સાથે જોડેલ મોબાઈલ નંબર OTP મેળવી KYC છે પૂર્ણ કરવાનું રહેશે. તો આ પણ એક આપણી માહિતી છે શેર કરી દેજો. બીજા નંબરમાં મિત્રો ઓનલાઈન અને ઓફલાઈન રીત છે પીએમ કિસાન યોજના અંતર્ગત સ્ટેટસ ચેક કરવાની અને 2000 રૂપિયાનો હપ્તો મેળવવાની. તો નજીકના CSC સેન્ટર અથવા તો બેંકમાં જઈ બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ દ્વારા KYC કરાવી અને તમારા બેંક એકાઉન્ટમાં KYC કરાવી શકો છો. ત્યાર પછી વાતાવરણની અસરના કારણે ભારેથી અતિ ભારે પવનોની આગાહી છે જે દર્શાવવામાં આવી છે, જેના ભાગરૂપે હજી પણ વાતાવરણ છે બદલાતું જોવા મળશે. તમારા બેંક ખાતાની માહિતી યોગ્ય હોવી જરૂરી છે. જો તમારે આ 2000 રૂપિયાનો હપ્તો મેળવવો હોય તો તમારે બેંક ખાતાની ઓફિશિયલી માહિતી પણ યોગ્ય હોવી જોઈએ. જો એમાં પણ કોઈ પણ પ્રકારનો સ્પેલિંગ મિસ્ટેક કે કોઈ પણ પ્રકારની ભૂલ હશે તો તમારું જે ડિસિઝન છે એ વ્યસ્ત જાય, લોકેશન છે એ માહિતીગાર રહેશે. માત્ર KYC કરાવવું જરૂરી નથી, એની સાથે તમારું બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક હોવું જરૂરી છે. તો બેંક એકાઉન્ટ લિંક કરાવ્યા પછી પણ વરસાદ પડશે કે નહીં તો એ આપણે આગાહી છે બીજી સિરીઝની અંદર માહિતી મેળવશું. પરંતુ હાલ પૂરતી પીએમ કિસાન યોજનાની, રેશન કાર્ડની અને સરકાર દ્વારા જે પણ યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય એ યોજનાઓની માહિતી અને સમાચાર મળતા રહેશે.